અમારી ટીમ હાલ સૌરાષ્ટ્ર પહોંચી છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી છે. તેમના શું પ્રશ્ન છે અને શું સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે નહીં, એ તમામ મુદ્દે અમારી ટીમે ખેડૂતો સાથે ખાસ વાત કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ત્યાંના ખેડૂતો. ગોપાલભાઈ પટેલ. ગોપાલભાઈ, તમે બી પટેલ છો, ખેતી કરતા હશો? હા, ખેતી. કેટલી વીઘા જમીન છે? મારે 40 વીઘા જમીન છે. શું મુશ્કેલી પડે છે અત્યારે આ વિસ્તારમાં, જો ખેતીની પાણીની વાત કરીએ કે પાકની વાત કરીએ, ભાવ ન મળતા? કારણ કે એપીએમસી તો અહીંયા છે જ માંડલમાં. હા, એપીએમસી છે. શું મુશ્કેલી પડે છે અત્યારે? મુશ્કેલીમાં તો મેઇન આ કેનલનો જ પ્રશ્ન છે મોટો. જ્યારે જરૂરિયાત હોય ત્યારે રિપેરિંગ કરવા આવે છે એરિયા. રિપેરિંગ કરો એટલે પાણી નથી આપતા. અને જ્યારે આપણે મેઇન પાણી જરૂર હોય ત્યારે પછી પાક નિષ્ક્રિય થઈ જાય. ટાઈમે એનું ઉત્પાદન જે મળવું જોઈએ એ મળે નહીં. કારણ કે જીરામાં મેઇન ટાઈમ છે. ટાઈમ વગર પાણી આપે પછી શું કરવાનું, એવો મેઇન પ્રશ્ન છે. કપાસના ભાવમાં જ્યારે નરેન્દ્ર મોદી 2014માં કહેતા કે 2500 સુધી ભાવ લઈ જઈશું કપાસનું, 2500 મળવા જોઈએ ખેડૂતોને, એવું બધું કહેતા જ્યારે એ સીએમ હતા, ત્યારે પીએમ નહોતા બન્યા. અત્યારે મળે છે તમને 2500 રૂપિયા કપાસના ભાવ? ના. કેટલા મળે છે? 1200-1300 રૂપિયા. અચ્છા, પોસાય છે આટલામાં? ના પોસાય, બિલકુલ ના પોસાય. નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેસીને કે અહીંયા ગાંધીનગરથી આવીને એવું કે ખૂબ ખેડૂતોનો વિકાસ કરીએ છીએ, ખેડૂતો તો કરોડપતિ થઈ રહ્યા છે, એવું કંઈક થઈ રહ્યું છે? હવે એ તો બધા જોવે જ છે ને, કોણ કરોડપતિ થાય છે. તો આ ખેડૂતોની સરકાર લાગે છે તમને? કે છે દાવા કે અમારા ખેડૂતોની સરકાર છે, આ લાગે છે? દેવું માફ કરે તો ખેડૂતોની સરકાર સાચી. મહારાષ્ટ્રમાં જેમ કર્યા હાલ એ પ્રમાણે કરે તો સારું. કારણ કે આપણે તો લગભગ 20 વર્ષથી વોટ આપીએ છીએ, ખોબલે ને ખોબલે વોટ આપીએ. બરાબર, એમની સરકાર સાચી હોય તો માફ કરે દેવું. બીજા પણ આગેવાન છે. શું નામ છે સાહેબ આપનું? પટેલભાઈ લલભાઈ ગણપતભાઈ, ગામ વિંછુવાડા. શું કહેશો, ખાસ કરીને ખેતીની સમસ્યાઓ? તમારે ત્યાં રસ્તાઓની પણ મોટી સમસ્યાઓ છે. ખેતીના જે નેરિયા માર્ગ છે ખેડૂતને જવા માટેના, એક તો બહુ ખાડા છે અને નેરિયા સંકુચે જ્યાં બાવરિયા, એટલે ખેડૂતો આ તો શું શરમના કારણે બીજાના ખેતરમાંથી જવા દે, બાકી તાર ફેન્સિંગ કરી દે તો રસ્તા બ્લોક થઈ જાય. અને વારંવાર આજે આપણે એમને હાર્દિકભાઈ પટેલને અરજી રજૂઆત કરી હતી 3 થી 4 વાર. એમને અરજી લખીને પણ આપી હતી, વિંજોળા ગામથી આપી હતી, વનપેડીથી આપી હતી, પણ હજુ કોઈ નિકાલ જ નથી. એમાં એક આલમપુરનું નેરિયું આવશે, એક વનપેડીનું આવશે, અને ગામની અંદર રસ્તાઓ પણ ખરાબ છે, ગટર લાઈન છે નહીં. અને માંડલથી જે દાલોદ, વનપેડી અને સીતાપુર બહુચાજી અડતો રોડ, એ આપણો જ રોડ ભલે પાસ થઈ ગયેલો હોય, પણ જે ખાડા છે કે નહીં, એ ખાડા બુરાણા નથી. જેથી કરીને અમે 3 મહિના પહેલા જે પ્રિયંકાબેન વિરુંગામ છે અધિકારી, એમને રજૂઆત કરી હતી કે બેન, તુવરના ને ટ્રેક્ટરો ગામડેથી ખેડૂતો લઈને એપીએમસી માર્કેટ માંડલની અંદર આવશે તો મહેરબાની કરીને તમે ખાડા બુરો, જેથી કરીને ટ્રેક્ટર તૂટે નહીં અને ખેડૂતના કમરું જો તૂટે નહીં. બરાબર, ખેડૂતનો જો વિકાસ હશે તો દેશનો પણ વિકાસ છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.